વરસાદ પછી ઠેર ઠેર પાણી ભરાયા। ટીમલા ને રામરાજપર સહિત ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। 120 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। ભોગાવો નદીનું પાણી ફરી વળતા કપાસ, જુવાર અને એરંડા સહિતના પાકમાં મોટું નુકસાન થયું। તાત્કાલિક નદીની ફરતે પાળો બનાવવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। કપાસિયા જ નહીં, શું કરવું? એમ 4-5 દાન પૂર્યા હિરણામાં કિરાદી ઉનાળા પાણી પડી કિરાદી બળી ગયા। એમ શું વાવવું? એમ પાણી નિકાલ થતો નહીં। આડી સોયડક પડે છે, પાણી ક્યાં કાઢવું? શું માંગે હે સરકાર પાસે? શું માંગે સરકાર પાસે? શું માગવું મારે? આ પાણી નિકાલ કરવો પડે ને ક્યાં? 25 વીઘામાં કપા વાવેલો હતો અને જાર હતી, પાણી ભરાતા ભોગાવાનું પાણી તૂટતા ફેલ થઈ ગયેલ છે। એટલે તંત્રને એવી અમારી વિનંતી છે કે આ પાળો 10 વર્ષથી તૂટેલો છે અને હાંધે અને આની કોઈ કાર્યવાહી કરે। વાવેતર કપાસનું સાહેબ કર્યું હતું અને 4 વખત કપાસિયા પૂર્યા, પણ છતાં એકેય વાર કપાસિયા નથી રહ્યા। પાણી નટવરગઢ નાના ટીમલાથી નટવરગઢ જવાનો જે રસ્તો રહ્યો ને ત્યાં સાંકડું નાળું બનાવવાના હિસાબે અમારા પાણીનો નિકાલ થતો નથી। 1000 થી 1200 વીઘામાં જમીન ધોવાણ થઈ ગઈ અમારી। શું આવે? કપાસ હતો, એરડા હતો, જુવાર હતી, ઘણું બધું નુકસાન છે અમારે।